બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જે પ્રમાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે કોંગ્રેસના પ્રહાર એક બાદ એક થઈ રહ્યા છે અને તેને લઈને જ હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। તેમની પ્રેસ કોન્ફરન્સ અને રાજ્યમાં દુષ્કર્મ લૂંટ હત્યાના બનાવોમાં સતત વધારો આ શક્તિસિંહ ગોહિલનું નિવેદન। પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે। આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી, પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય, એને સહાય કરે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઊભા રહે, આ અત્યંત દુઃખની બાબત છે। આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા, પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનું દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી। માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી। સુરત એ ફિનાન્શિયલ કેપિટલ, આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં, શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય ગમે તે હોય થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે। આ અહીંના લોકો અને પાણીની તાકાત દૂર દૂરથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી અહીંયા આવીને મહેનતકશ લોકોએ પોતે પણ મહેનત કરી, ઓરિજિનલ સુરતીઓએ પણ દૂધમાં સાકર સમાવે એમ બધાને સમાવ્યા। દેશના ખૂણે ખૂણેથી પણ લોકો સુરતમાં આવીને વસ્યા છે। આ સુરતની સુરત ખરાબ કેમ થઈ એનો વિચાર કરવાનો આ સમય છે। અર્થતંત્રનો એક આધાર ડાયમંડ પોલિશિંગ બિઝનેસ, હીરા ઘસવાનું કામ। સુરતનો હીરો એટલે સાચો હીરો, આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા હતી। મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયમંડ જે આવી રહ્યા છે ચાઇનાના,